પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. પછી એ સૃષ્ટિના આરંભથી લઈ અને આપણા એ જગતમાં બ્રહ્માંડમાં પણ એ છે અને આપણામાં પણ એ છે. તમે જુઓ, આપણા વડીલોએ એક સૂત્ર આપ્યું, પિંડે તે બ્રહ્માંડે. જગતમાં શું છે તો આપણા શરીરમાં જે કાંઈ છે એ બધું જગતમાં છે. આ શરીર છે ને એક નાનું બ્રહ્માંડ છે અને આ મોટું છે. પિંડમાં જે છે એ બધું બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડમાં 3 ગુણ છે. એમાં સત્વ છે એ પોષણનું કારક છે, રજો છે એ ઉત્પત્તિનું કારણ છે અને તામસ છે એ વિનાશનું કારણ છે. અને એટલા માટે આપણે ત્યાં 3 સ્વરૂપ નક્કી થયા કે ભાઈ બ્રહ્મા રજોગુણી છે એટલે સર્જનનું કામ બ્રહ્માજી કરે છે, પછી વિષ્ણુ ભગવાન પોષણ કરે છે, બધાને પાળે છે, એ સત્વગુણી છે. અને ભગવાન શંકર બધાનો બહુ મોટી વિશેષતા છે. ભાગવતમાં તો સૂત્ર આવ્યું છે, વિનાશાય વયન્નુમઃ. વિનાશ કરે એને પ્રણામ કરાય. વિનાશાય વયન્નુમઃ. માતમનો પહેલો શ્લોક, તાપત્રય વિનાશાય, પહેલો જ શ્લોક, વિનાશાય વયન્નુમઃ. વિનાશ કરે છે એને અમે બધા પ્રણામ કરીએ છીએ. આમ તો સિદ્ધાંતની વિરુદ્ધમાં છે. કોઈ ફોડવાનું તોડવાનું કામ કરતો એને પગે લાગવું આપણે? ઓલું કામ કેવું બોલે એ તોડી જ નાખે, ફોડી જ નાખે, એને પ્રણામ. પણ એનો વિનાશ પણ મધુર છે. ઈશ્વરમાં અને માનવમાં આટલો ફરક છે, જેનો વિનાશ મધુર છે. આ તો ઠીક છે. બાકી જો ભગવાન શંકર સૃષ્ટિમાં આ બધું ન કરતા હોત તો સૃષ્ટિની કલ્પના કરો કેવી હોત. આપણને ઘડીભર થાય કે આવું શું કામ કરતા હશે. તમે વિચારો ને, આ જગતમાં કોઈ મરતું જ ન હોત તો આપણા 70 પેઢી પહેલાના દાદા હજી જીવતા હોત તો આ બહેનો તો બિચારી લાજ કાઢીને હેરાન થઈ જાય. આમાં કેટલાઓને લાજ કાઢવી કયો ને. અને આપણા ઘર કવડા જોત, આપણે કેટલા બેડરૂમના ઘર જોત. વિચારો 70 પેઢી પહેલાના દાદા આપણા હોત તો. પછી નામે કેટલાના યાદ રાખવા 70 પેઢી સુધી? આ કયા દાદા, કયા દાદા, કયા દાદા. કૃપા છે. એટલે આ બ્રહ્માંડમાં 3 ગુણ છે, સત્વમ રજસ તમ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તે યુક્તા પર પુરુષ એક ઇહાસ ધત્તૈ. પ્રથમ સ્કંદ. સ્થિત્યાદયે હરિવિરિંચી હરેતિ સંજ્ઞા. હરિ વિરિંચી હર.